નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. મજૂર સંગઠનો સાથે ચર્ચા કર્યા વિના ફેક્ટરીઝ બિલ ઉતાવળે પાસ કરાયું છે, અહેમદ પટેલનો આક્ષેપ. અમદાવાદ નજીક સૂર્યમ રિપોઝ ખાતે એસ્ટ્રોફેસ્ટ 2017 નું આયોજન. શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યુવા કારકિર્દી ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ ફેક્ટરીઝ બિલને મજૂર સંગઠનો સાથે ચર્ચા વિચારણા કર્યા વિના ઉતાવળે પસાર કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે જણાવ્યું છે. આ બિલના કારણે શ્રમિકોને પરેશાનીમાં વધારો થશે અને જનહિતના ફેસલો સરકાર કરવાનો હોય તેમાં ઉદ્યોગપતિ મિત્રો એ નહીં એવો વ્યંગ પણ અહેમદ પટેલે કર્યો હતો. આ બિલને રાજ્ય સરકારના હક ઉપર તરાપ સમાન લેખાવ્યું છે. રાજ્યસભામાં ફેક્ટરીઝ બિલની ચર્ચામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલે આકરી આલોચના કરતા જણાવ્યું કે આ બિલ પાસ કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી, આના માટે કોણે દબાણ કર્યું. સમગ્ર બિલમાં જનહિત અને કામના ભારણની વ્યાખ્યા પરિભાષા મળતી નથી. પક્ષનું હિત એ જ જનહિત નથી, સ્વહિત એ જ જનહિત નથી, તો જનહિતનો ફેસલો કોણ કરશે, સરકાર કે તેના ઉદ્યોગપતિ મિત્રો? એવો સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું કે આ બિલ સંઘીય માળખા પર તરાપ સમાન છે. શ્રમ કાનૂન લગાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કેન્દ્રની ભાજપ સરકાર નવા રોજગાર ઉભા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે તેમ જણાવ્યું હતું. અને તેમણે વધુમાં જણાવ્યું કે 2011માં બેરોજગારીનો દર 3.8% હતો, તે વધીને 5% થયો હોવાનું ખુદ સરકાર પણ સ્વીકારે છે. બક્ષી પંચ, અનુસૂચિત જનજાતિ વગેરેમાં બેરોજગારીનો આંકડો ઊંચો છે. શ્રમ મંત્રાલય મુજબ 2015-16માં 1.3 લાખ નવી રોજગારી ઉભી થઈ હતી, જ્યારે 1 કરોડથી વધુ રોજગારી માટેના ફાંફા મારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતમાં બેરોજગારીની સંખ્યા 1.8 કરોડ સુધી થશે. તેનો મતલબ એ થાય કે આશરે 10 લાખ બેરોજગારોનો વધારો થઈ રહ્યો છે. દેશમાં એન્જિનિયર પાસ કરનાર 47% ને જ્યારે ગુજરાતમાં 26% નોકરીની તક મળે છે. ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં માત્ર એક જ સરકારી નોકરી આપી છે. આ આંકડા માત્ર સંગઠિત ક્ષેત્રમાં રોજગારી છે, જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં બેરોજગારીની સંખ્યા સામેલ કરાઈ નથી. કોંગ્રેસના દબાણને કારણે ઈપીએફમાં 2 વખતના નાણાં ઉપાડવા બદલ ટેક્સ લગાવવાના નિયમ પર સરકારે યુ-ટર્ન લેવો પડ્યો છે. ચમકતા તારલા વચ્ચે આકાશ દર્શનની પ્રતીક્ષા પૂરી થઈ શકે છે. અમદાવાદમાં એસ્ટ્રોફેસ્ટ 2017 નું ફરી આગમન થઈ રહ્યું છે. તારીખ 21 થી 23 દરમિયાન યોજાનાર એસ્ટ્રોફેસ્ટ 2017 ફેસ્ટિવલમાં શહેરના લોકો ફરી એકવાર મંત્રમુગ્ધ થશે. પૃથ્વી પરથી આકાશ દર્શનની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિના વર્કશોપનું આયોજન કરાયું છે, જેના દ્વારા ગુજરાતના લોકોને ખગોળ અંગેની કુતૂહલતાનો અંત આવશે. એસ્ટ્રોનોમિક ગ્રુપ ઓફ અમદાવાદ અને સૂર્યમ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય સમારંભનું આયોજન અમદાવાદ નજીક થોળ ગામ ખાતે આવેલા સૂર્યમ રિપોઝ ખાતે કરાયું છે. કાર્યક્રમનું આયોજન સિદ્ધ ખગોળશાસ્ત્રી અને સાયન્સ કોમ્યુનિટી સેક્ટરના ધનંજય રાવલ દ્વારા કરાયું છે. ડોક્ટર અનિલ ભારદ્વાજ, ડિરેક્ટર ફિઝિયો રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ એસ્ટ્રોફેસ્ટ 2017 મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. એસ્ટ્રોનોમિકલ ગ્રુપ ઓફ અમદાવાદના પ્રેસિડેન્ટ ધનંજય રાવલે જણાવ્યું કે એસ્ટ્રોફેસ્ટની પ્રથમ એડિશન અમદાવાદને અમદાવાદીઓના ખગોળશાસ્ત્ર અંગેની ઊંડી જિજ્ઞાસા જોવા મળી છે. આ પ્રસંગે વિવિધ ચીજોનું દર્શન, આકાશ દર્શનની પ્રવૃત્તિ, ફિલ્મ, વર્કશોપ અને અન્ય કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. દ્વિતીય એસ્ટ્રોફેસ્ટ 2017 અત્યંત યાદગાર અને અનોખો અનુભવ રહેશે. આ અંગે વધુમાં રાવલે જણાવ્યું કે સૂર્યમ ગ્રુપ અને એજીએની અપાર નિષ્ઠાને કારણે આ રોમાંચક સાહસ અને માહિતીસભર સમારંભ માટેનો સહયોગી બન્યા છે, જે મોજ સાથે મનોરંજન પણ પૂરું પાડશે. અહીં એસ્ટ્રોફેસ્ટમાં તમને નેચરલ થ્રિલ, મોડેલ મેકિંગ અને ટાઈમ એસ્ટ્રોનોમી જેવી રોમાંચક પ્રવૃત્તિ પણ કરી શકાશે. નેચર એક્ટિવિટીમાં ફિલિંગર એરોમા ગાર્ડન અને ફિલિંગર લેબ્રિથિમ ગાર્ડન અને ફૂલ ડોમ પ્લેનેટોરિયમ જેવી ફિલ્મ્સ અને નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા
પણ કરવા મળશે. આ ક્ષેત્રની મોખરાની સંસ્થામાં જાણીતા નિષ્ણાતો આ કાર્યક્રમમાં હાજરી આપશે. TRLના ડોક્ટર હરિઓમ વત્સ અને પ્રોફેસર નરેન્દ્ર ભંડારી, ડોક્ટર વિશાલ જોશી અને ઈસરોના પ્રોફેસર રમેશ પંડ્યા અને ડોક્ટર CM નાગરાણી આ સમારંભમાં હાજરી આપવાના છે. SP યુનિવર્સિટીના ડોક્ટર બ્રિજમોહન ઠાકોર અને કપિલ અગ્રવાલ પણ હાજરી આપશે. સમારંભ 6 વર્ષથી ઉપરના તમામ બાળકો માટે ખુલ્લો રખાયો છે. અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલા શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી દાદાના દર્શન કરવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રી નાગરવેલ હનુમાન દાદાને સિંદૂર, તેલ, ફૂલ, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવતા હતા. સવારે 6 વાગે શ્રી હનુમાન દાદાના ઉત્થાન આરતી અને ત્રિજન અને સવારે 8 વાગે મંદિરના ધ્વજારોહણ કરાયું હતું. 9 થી 12 શ્રી મનોજ પૂજારીના મુખે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. જ્યારે બપોરે 12 થી 30 હનુમાન જન્મોત્સવ અને ભજન કીર્તન તથા 56 ભોગ એટલે કે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 1 થી 4 મહાપ્રસાદી અને બપોરે 3 થી 5 મારુતિ યજ્ઞ થયો હતો તથા સાંજે 7 કલાકે જુદી જુદી ભજન મંડળીઓ દ્વારા ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્ય મહારાજે ભક્તોને પ્રવચન દ્વારા હનુમાનજીની મહત્તાનું રસપાન પણ કરાવ્યું હતું. आज नागरवेल हनुमान मंदिर में हनुमान जन्म महोत्सव बड़े ही धूमधाम से मनाया जा रहा है। यहाँ पर सुबह से भगवान के विविध कार्यक्रमों का यहाँ चल रहा है। सुबह में यहाँ सोने का प्रसाद सभी भक्तों के लिए, ठंडा पानी एवं चाय की व्यवस्था यहाँ सभी भक्तों के लिए रखी गई। दोपहर में 12 बजे भगवान का जन्मोत्सव की आरती बड़े ही धूमधाम से मनाई जाएगी और उसके बाद फिर यहाँ पर 1 बजे से 4 बजे तक भंडारे का कार्यक्रम, प्रसाद का कार्यक्रम रखा गया है और शाम को महाआरती का भव्य कार्यक्रम श्री नागरवेल हनुमान मंदिर में 10,000 दीपों से हनुमान जी की आरती उतारी जाएगी और भी विविध कार्यक्रम यहाँ भजन संध्या वगैरह के कार्यक्रम रखे गए हैं। રાત્રે 8:30 વાગે શ્રી નાગરવેલ હનુમાન દાદાની અતિ ભવ્ય એવા 11,000 દીવડાઓની મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં હનુમાન ભક્તોએ પોતાના હાથમાં દીવડા લઈ નાગરવેલ હનુમાન દાદાની આરતી ઉતારી હતી. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 1 મેના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ઉપલક્ષમાં ટાગોર હોલ ખાતે યુવા કારકિર્દી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘે જણાવ્યું કે યોગ્ય સમયે મળેલું યોગ્ય માર્ગદર્શન સમગ્ર કારકિર્દીનું ઘડતર કરતું હોય છે. આજે યોજાયેલા કાર્યક્રમ તમને તમામ માટે યોગ્ય કારકિર્દીની પસંદગી માટે ઉપયોગી બનશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે સમય નાણાં જેટલો જ અમૂલ્ય અને કિંમતી છે. તમે ઉપલબ્ધ તમામ ક્ષણોને કારકિર્દીની ઘડતર માટે ઉપયોગ કરશો તો તમને ચોક્કસ સફળતા હાંસલ થશે. સમાજમાં ઘણા બધા તેજસ્વી યુવાનો પણ છે કે જેમને આવી તક ઉપલબ્ધ થતી નથી અને પછીથી તેમના જીવનની દિશા બદલાઈ જાય છે. તમે નસીબદાર છો કે તમને આવી તકો સાંપડી રહી છે. નિષ્ણાત અને તજજ્ઞોનું માર્ગદર્શન પણ તમને મળી રહ્યું છે. યુવાનોને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. રોજગાર વિભાગના મદદનીશ નિયામક SR વિજયવર્ગીયે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી રોજગાર વિભાગ દ્વારા યુવાનોના કારકિર્દી ઘડતર માટેના લીધેલા પગલાં તથા તેની ઉપયોગિતાની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં મૃણાલ પટેલ, કિરણ ઝવેરી, નીતાબેન પંડ્યા, રોજગાર વાંચુક યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.